ઉપરવાસમાં ખાસ કરીને ધરોઈ ડેમ વિસ્તારમાં નોંધાયેલી ભારે વરસાદની અસરની વચ્ચે સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. પરિણામે 66,215 ક્યુસેક પાણીની આવક સામે ડેમના તમામ 21 દરવાજા ખોલી 63,224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પગલે ગાંધીનગર જિલ્લાના 28 જેટલા નદીકાંઠાના ગામો માટે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, પાલજ, ઇન્દ્રોડા, બોરીજ અને શાહપુર જેવા ગામોમાં લોકોએ નદી કિનારે ન જવા માટે તેવી સૂચના આપવામાં આવી છે. માણસા તાલુકાના ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લોકરોડા, ગુણા અને અંબોડ અને અમલપુર જેવા ગામોને સરપંચ અને તલાટીઓ દ્વારા પણ સ્થાનિક લોકોને તાકીદ કર્યા હતા. તંત્ર દ્વારા ફાયર વિભાગની મદદથી એલાર્મ વગાડીને લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં જોડાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ફાયર અને પોલીસના પોઈન્ટ પણ મુકાયા છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં.